કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સીસીઈ પરીક્ષાના આયોજન અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કાળુસિંહજી ડાભીના માર્ગદર્શન હેઠળ કઠલાલ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા સીસીઈ પરીક્ષા આયોજન અંગે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને ગેરરીતિઓને ડામવા તેમજ સીસીઈ પરીક્ષા પારદર્શક થાય અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે તે માટે આજરોજ કઠલાલ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો, પદાધિકારીઓ અને ભાઈઓ બહેનો એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે ખાસ કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા પીઠાઈ, જિલ્લા પંચાયત સીટના સદસ્ય મહેશભાઈ ડાભી, છીપડી જિલ્લા પંચાયત સીટના સદસ્ય યુવરાજસિંહ રદાવત, જિલ્લા પંચાયત સીટના સદસ્ય સુનિલ સોલંકી તેમજ કોંગ્રેસના પદાધિકારીઓ, કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત પણ કરી હતી કે સીસીઈની પરીક્ષા આપનાર આશાસ્પદ યુવાનનું હિત ન જોખમાય તે માટે આપ શ્રી અમારી ભલામણ જરૂરથી કરશો. જે બાબતે મામલતદારશ્રીએ સૌને આશ્વાસન આપી જરૂરી કાર્યવાહી કરવા માટે તૈયારી બતાવી હતી. મારું નામ મહેન્દ્રસિંહ ભીખાભાઈ ઝાલા, બગડોલ, કઠલાલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ. આવેદનપત્ર સીસીઈની પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે તેની બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવે છે. શું છે સમગ્ર મુદ્દો શું છે? પરીક્ષાઓની તારીખો નિયત સમયસર જાહેર થાય, એની વિદ્યાર્થીને વહેલા જાણ કરવામાં આવે અને એની સુવિધાઓને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખવામાં આવે એ બાબતે ઓનલાઈન પરીક્ષાઓ લેવાય એના બાબતે અમે આવેદન આપવા આવે છે.